નો દોર છે તે ચાલી રહ્યો છે અને આપ સીધા દ્રશ્યો છે તે જોઈ શકો છો કે મુખ્ય પ્રધાન ઉપસ્થિત છે, તેમની સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જે ઉચ્ચ અધિકારીઓ છે તે અહીંયા ઉપસ્થિત છે। તેની સાથે વાત કરવામાં આવે તો આરોગ્યના અધિકારીઓ હોય કે પછી એમ કે દાસ હોય કે પંકજ જોશી હોય, તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તે અહીંયા આવ્યા છે। વરસાદની જે સ્થિતિ છે, વરસાદની સ્થિતિને લઈ અને જે પ્રકારની પરિસ્થિતિ છે તેમાં કોઈ પણ પ્રકારની જે નુકસાની છે તે ન થાય, તંત્રની જે બેદરકારી છે તંત્રની કોઈ પણ પ્રકારની બેદરકારી ન થાય, તમામ જે લોકો છે તેમને વરસાદમાં જો ક્યાંક રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ આવે તો એ રેસ્ક્યુ ખૂબ જ સરળતાથી થઈ શકે। સીધી જે સમીક્ષા છે તે મુખ્યપ્રધાન દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે મુખ્યપ્રધાન સરકારના જે ઉચ્ચ અધિકારીઓ સાથે અહીંયા ઉપસ્થિત છે। વરસાદની જે વર્તમાન સ્થિતિ છે તેની સમીક્ષા છે તે કરવામાં આવશે, તેની સાથે જ તંત્રની જે કામગીરી છે તેની પણ સમીક્ષા છે તે કરવામાં આવશે। પાક નુકસાનીની વાત કરવામાં આવે કે પશુધનની વાત કરવામાં આવે કે માનવ મૃત્યુની વાત કરવામાં આવે કે સરકારની કવાયત તે જોવા મળશે। સીધા આપ જોઈ શકો છો કે જે દ્રશ્યો છે અલગ અલગ જે જિલ્લા છે, જિલ્લાના સાથે જે કહી શકાય કે અધિકારીઓ છે, વહીવટી તંત્ર છે તે જોડાવાનું છે અને ત્યાંથી જ સીધી અહીંથી જે સૂચના છે રાજ્ય સરકારની તે આપવામાં આવશે। સતત કહી શકાય કે વરસાદની સમીક્ષા છે તે પણ મુખ્યપ્રધાન અહીંયાથી કરશે। કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગાંધીનગરથી જ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, NDRF, SDRFના અધિકારીઓ અને સાથે જ કલેક્ટર સાથે પણ મુખ્યપ્રધાન બેઠક કરી રહ્યા છે। આ તરફ વિડીયો કોન્ફરન્સ દ્વારા પણ અન્ય જિલ્લાના કલેક્ટરોને જોડવામાં આવ્યા છે। વડોદરા, નર્મદા, સુરત તમામ વિસ્તાર, ડાંગ છે, જૂનાગઢ, પોરબંદર તમામ વિસ્તારના જે અધિકારીઓ છે અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયા છે। બેઠકમાં માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા છે। સ્ટેટ કંટ્રોલ રૂમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી ઉપસ્થિત છે, જ્યારે અન્ય વિસ્તારો છે, અન્ય શહેરોના જે અધિકારીઓ છે, કલેક્ટર સહિતની જે ટીમ છે એ તમામ અધિકારીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા છે। ખાસ કરીને વરસાદની પરિસ્થિતિને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને કયા કયા જે વિસ્તારોમાં અતિ ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ વણસી છે, જ્યાં લોકોને ભારે હાલાકી પડી રહી છે, જ્યાં કેટલાક લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે, તમામ દિશામાં મુખ્યપ્રધાન માહિતી મેળવશે, સ્થિતિની સમીક્ષા કરશે અને લોકોને વધુમાં વધુ સુવિધા કેવી રીતે પૂરી પાડી શકાય, લોકોની અગવડતા દૂર કેવી રીતે કરી શકાય તે દિશામાં આગળ ચર્ચા કરવામાં આવશે અને પગલાં પણ ભરવામાં આવશે। વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે કેટલાક એવા જિલ્લાઓ છે, દરિયા કિનારાના વિસ્તારો અને સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જ્યાં અવિરત વરસાદને પગલે પરિસ્થિતિ વણસી છે અને લોકોને ભારે હાલાકી પડી રહી છે। કેટલાક વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, દક્ષિણ ગુજરાતમાં લોકો ભરાયા હતા, જ્યારે આ તરફ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદના કારણે લોકોને પારાવાર મુશ્કેલી સર્જાઈ। વડોદરામાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાને જે નુકસાન થયું છે, લોકોને નુકસાન પહોંચ્યું છે, રસ્તા પર ભૂવા પડ્યા છે, કેટલાક જર્જરિત મકાનો છે, તમામ બાબતોને લઈને મુખ્યપ્રધાન સ્થિતિનો તાગ મેળવશે, સમીક્ષા કરશે અને વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ચર્ચા કરવામાં આવશે આ બેઠકમાં। જો વાત કરવામાં આવે તો આરોગ્ય અધિકારીઓ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ છે તે ઉપસ્થિત છે। છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ છે અને સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 8 જેટલા લોકોના મૃત્યુ થયા છે, જ્યારે સિઝનની અંદર 61 જેટલા લોકોના મૃત્યુ થયેલા છે। આ તમામની વચ્ચે સતત મોનિટરિંગ છે તે ચાલી રહ્યું છે। SDRFની ટીમની વાત કરવામાં આવે કે NDRFની ટીમની વાત કરવામાં આવે, સતત જે સ્ટેન્ડ બાય છે તે રાખવામાં આવી છે। સમીક્ષાનો દોર છે તે ચાલી રહ્યો છે અને ચલો દ્રશ્યો આપે જોયા, હાલ તો સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે। જાણકારી છે કે અત્યાર સુધી રાજ્યમાં 8 લોકોના મૃત્યુ થયા છે અને હજુ પણ કેટલાક પ્રભાવિત લોકો છે, કેટલાક લોકોની ઈજાઓ થઈ છે। વરસાદના કારણે જે પરિસ્થિતિ ખરાબ થઈ હતી તેના કારણે લોકોને મોટા પાયે નુકસાન પણ થયું છે, હાલાકી પણ વેઠવવાનો વારો આવ્યો છે। તમામ બાબતોને લઈને આ બેઠકમાં મુખ્યપ્રધાન ચર્ચા કરશે। તમામ જિલ્લાના કલેક્ટરો પણ જોડાયેલા છે, સાથે જ અધિકારીઓ, NDRF, SDRFના અધિકારીઓ જોડાયેલા છે, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા છે। તમામ અધિકારીઓ પાસેથી મુખ્યપ્રધાન માહિતી મેળવશે, સ્થિતિનો તાગ મેળવશે અને વરસાદની સ્થિતિને લઈને સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે। વરસાદથી પ્રભાવિત વિસ્તારના કલેક્ટરો સાથે પણ વાત કરશે।
SCOC ખાતે પહોંચી ચૂક્યા છે। જે પ્રકારની અત્યારની રાજ્યભરની વરસાદની પરિસ્થિતિ છે તેને લઈ અને સમીક્ષા છે તે કરવામાં આવશે। સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો। મુખ્યપ્રધાનની સાથે મુખ્ય સચિવ રાજકુમાર અને તેમની સાથે જ જો વાત કરવામાં આવે તો આરોગ્ય અધિકારીઓ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ છે તે ઉપસ્થિત છે। છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ છે અને સૌરાષ્ટ્ર બાદ મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 8 જેટલા લોકોના મૃત્યુ થયા છે, જ્યારે સિઝનની અંદર 61 જેટલા લોકોના મૃત્યુ થયેલા છે। આ તમામની વચ્ચે સતત મોનિટરિંગ છે તે ચાલી રહ્યું છે। SDRFની ટીમની વાત કરવામાં આવે કે NDRFની ટીમની વાત કરવામાં આવે, સતત જે સ્ટેન્ડ બાય છે તે રાખવામાં આવી છે। સમીક્ષાનો દોર છે તે ચાલી રહ્યો છે અને આપ સીધા દ્રશ્યો છે તે જોઈ શકો છો કે મુખ્યપ્રધાન ઉપસ્થિત છે, તેમની સાથે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જે ઉચ્ચ અધિકારીઓ છે તે અહીંયા ઉપસ્થિત છે। તેની સાથે વાત કરવામાં આવે તો આરોગ્યના અધિકારીઓ હોય કે પછી MK દાસ હોય કે પંકજ જોશી હોય, તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તે અહીંયા આવ્યા છે। વરસાદની જે સ્થિતિ છે, વરસાદની સ્થિતિને લઈ અને જે પ્રકારની પરિસ્થિતિ છે તેમાં કોઈ પણ પ્રકારની જે નુકસાની છે તે ન થાય, તંત્રની જે બેદરકારી છે તંત્રની કોઈ પણ પ્રકારની બેદરકારી ન થાય, તમામ જે લોકો છે તેમને વરસાદમાં જો ક્યાંક રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ આવે તો એ રેસ્ક્યુ ખૂબ જ સરળતાથી થઈ શકે। સીધી જ સમીક્ષા છે તે મુખ્યપ્રધાન દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે મુખ્યપ્રધાન સરકારના જે ઉચ્ચ અધિકારીઓ સાથે અહીંયા ઉપસ્થિત છે। વરસાદની જે વર્તમાન સ્થિતિ છે તેની સમીક્ષા છે તે કરવામાં આવશે। તેની સાથે જ તંત્રની જે કામગીરી છે તેની પણ સમીક્ષા છે તે કરવામાં આવશે। પાક નુકસાનીની વાત કરવામાં આવે કે પશુધનની વાત કરવામાં આવે કે માનવ મૃત્યુની વાત કરવામાં આવે કે સરકારની કવાયત તે જોવા મળશે। સીધા આપ જોઈ શકો છો કે જે દ્રશ્યો છે અલગ અલગ જે જિલ્લા છે, જિલ્લાના સાથે જે કહી શકાય કે અધિકારીઓ છે, વહીવટી તંત્ર છે તે જોડાવાનું છે અને ત્યાંથી જ સીધી અહીંથી જે સૂચના છે રાજ્ય સરકારની તે આપવામાં આવશે। સતત કહી શકાય કે વરસાદની સમીક્ષા છે તે પણ મુખ્યપ્રધાન અહીંયાથી કરશે। કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર। તો SCO ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સથી તમામ જિલ્લાના કલેક્ટર, NDRF, SDRFની ટીમના અધિકારીઓ સાથે જોડાશે અને હાલ તો ગાંધીનગરમાં સ્ટેટ કંટ્રોલ રૂમ ખાતે પણ મુખ્યપ્રધાન ઉપસ્થિત છે, જ્યાં અધિકારીઓ હાજર છે।